everyone, welcome back to my new video. And કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો. And આજે ઘણા દિવસ પછી મેં લોંગ વિડીયો શૂટ કરી રહી છું, એ પણ બપોર પછીના 5 વાગે. અત્યારે જઈ રહી છું એક શૂટ કરવા માટે. આજકાલ લોંગ વિડીયો શૂટ કરવા માટેનો બિલકુલ ટાઈમ નથી, છતાં બી મને લાગ્યું ચાલો આજે લોંગ બ્લોગ છે તમારી જોડે શેર કરું. પેઇડ પ્રમોશન વિડીયો શૂટ કરવા જવાનો છે, તો લેટ થાય કે ફટાફટથી મેં નીકળી જઈશ. એન્ડ ત્યાર પછી મળીશ તમને આગળ બ્લોગમાં, અને બ્લોગમાં બન્યા રહેજો, બધું જ તમારી જોડે શેર કરીશ. અને જે લોકો મીશો રિલેટેડ કમેન્ટ્સ કરે છે એ બી વિડીયો મેં બહુ જલ્દી શેર કરીશ, તો બ્લોગમાં આગળ બન્યા રહેજો, બધું જ તમારી જોડે આજે શેર કરીશ. તો ચાલો અત્યારે રેડી થઈને મેં પણ નીકળી જઈશ, કેમ કે આજે તો બહારના બહુ બધા કામ છે. પ્રમોશન વિડીયો શૂટ કરવા જવાનું છે અને માર્કેટ પણ. તો અત્યારે નીકળી અને ડાયરેક્ટલી છે ને અહીંયા મેં જઈ રહી છું માર્કેટ, ધર્મેન્દ્ર રોડ. તો એવું લાગે છે કે ડેઇલી માટે મારે અહીંયા રહેવા આવતું રહેવું જોઈએ, કેમ કે ડેઇલી અહીંયા આવવાનું જ હોય છે. અને તમે જોઈ શકો છો 5 વાગ્યાના નીકળ્યા હતા, સામે ઘડિયાળમાં 6 વાગી ગયા છે. અને અત્યારે મેં આવી ગઈ છું જૂની દરજી બજારમાં. અહીંયા નવરાત્રિ માટેની બધી વસ્તુઓ મળી રહે છે. ટ્રાફિક તો એટલી ભયાનક હતી કે ત્યાંથી માંડ બહાર નીકળાયું છે. અને અહીંયા રસ્તામાં ચોલી ભાડે મળતી હતી, તો મને લાગ્યું કે ચલો મેં જોઈ જ લઉં. વન ડેમાં બી જવાનું છે અને શૂટ માટે પણ. તો ત્યાંથી જોઈ મારો કોઈ મેળ પડ્યો નહીં, મારે જે જોઈતી હતી એ તો હતી નહીં. તો મેં છે ત્યાંથી નીકળી ગઈ ને અત્યારે છે જામનગર રોડ પર એક હોટેલનું શૂટ કરવા જવાનું છે. તો ફાઇનલી ત્યાં પહોંચી ગઈ છું. અને આ હોટલનો નજારો તમે બહારથી જોઈ શકો છો, કેટલો સુપર્બ છે. અને સામે ઊભા હતા અંકલ, એમના ઓનર છે, અને એટલા સરસ રીતે સ્વાગત કર્યું છે. અને સ્વભાવ તો એટલો સરળ અને સ્વભાવ સરસ છે કે બહુ મજા આવી અહીંયા. અને પહેલાં તો ગયા એટલે આમ જાણે હું એમની દીકરી હોય એ જ રીતે એમને બિહેવિયર કરી અને આખી હોટેલ અને બધું બતાવ્યું. અહીંયા વેન્કેટ હોલથી માંડી અને નાના મોટા કોઈ પણ તમારા ફંક્શન હોય બધું કરી શકો એ ટાઈપના હોલ અને જગ્યા છે. ખાલી રેસ્ટોરન્ટ યા ફિર કેફે નથી, પણ બહુ બધી સુવિધા છે અહીંયા. રૂમ્સ પણ અવેલેબલ છે, બહુ સરસ છે. એમને એડવર્ટાઇઝમેન્ટ વિડીયો મેં શૂટ કર્યો છે, તો મેં બહુ જ જલ્દી તમારી જોડે શેર કરીશ. પરંતુ અહીંયા મેં વિડીયોની અંદર તમને બતાવું છું, એક રૂમ્સ પણ એટલા સરસ હતા ખરેખર. અને હજી ન્યૂ જ ઓપન થયું છે, 5 જ મંથ થયા છે, એટલે બધું નવું જ છે, કન્સ્ટ્રક્શન વગેરે તમે જોઈ શકો છો. અને એટલી શાંતિ અને સરસ છે, બહુ મજા આવી મને. બધું આપણે બી કંઈક વિચારશું, અહીંયા આપણું કોઈ બી ફંક્શન એવું સારું એવું આવશે તો અહીંયા રાખશું. અને ખાસ કરીને વિચાર એટલે આવ્યો કે અંકલ જે છે, જેમના ઓનર છે, એમનો સ્વભાવ એટલો સરસ છે, એટલા માટે મને ખૂબ મજા આવી. અને એમ થયું કે ચલો કોઈ પણ આપણો પ્રસંગ કરવો હોય ને તો અહીંયા કરી શકાય એવું છે. અને ખાસ કરીને પ્લેસ તો એટલી સરસ છે. અને આ અંદર રેસ્ટોરન્ટ તમે જોઈ શકો છો. ચલો અંદર જ લઈ જાઉં અને અંદર બતાવી દઉં. જે આપણે બહારથી સીન જોયો છો ને એ અંદર તમે કંઈક જોઈ શકો છો. આ રીતે છે, ખરેખર ખૂબ જ સરસ બનાવ્યું છે. આમ એક વસ્તુ છે એટ્રેક્ટિવ છે અંદર, અને મને તો અહીંયા ખૂબ મજા આવી. અને ખાસ કરીને પેઇડ પ્રમોશન વિડીયો શૂટ કરવા જઈએ ત્યારે કેવું હોય કે જસ્ટ આપણા કામથી કામ પતાવીને આવી જઈએ એવું હોય છે. બટ અહીંયા તો અંકલનો સ્વભાવ એટલો સરસ હતો, એમની સાથે મને ખૂબ મજા આવી, કેમકે મને એમની ખુદની દીકરી સમજી અને ટ્રીટ કરતા હતા. અને સામે એમણે મને કહ્યું બી કે તમને બોલાવવામાં બી મને પેલું થાય છે કે મારું હૈયું ભરાઈ જાય છે, મને તમારામાં મારી દીકરી દેખાય છે. આવા લોકો બહુ ઓછા હોય છે, મને ખૂબ મજા આવી. અને અહીંયા તમે જોઈ શકો છો રેસ્ટોરન્ટથી માંડી અને અંદર કેફે પણ એટલું સરસ છે. અને જ્યારે બી આખો દિવસનો થાક લાગ્યો હોય ને, સાંજના સમયે શાંતિ લેવા માટે, સુકૂન લેવા માટે આપણે એવી કોઈ પ્લેસ ગોતતા હોય કે જ્યાં જઈને શાંતિથી બેસી શકીએ, તો આ એવી પ્લેસ છે કે જ્યાં જઈને તમે શાંતિથી બેસી શકો. અને રોડથી તદ્દન નજીક છે, રાજકોટથી તદ્દન નજીક છે. ખંડેરી સ્ટેડિયમ છે એમનાથી 3 કિલોમીટર આગળ આવેલી છે, ચોકીધાણીની સામે. જો રાજકોટથી તમે આ વિડીયો જોઈ રહ્યા છો તો તમે પણ અહીંયા જઈ શકો છો. અને જમવામાં ને બધી વસ્તુમાં પ્રાઇસ રિઝનેબલ છે, મતલબ કોઈ બી બહુ હાઈફાઈ હોટલ હોય એ ટાઈપની હોટલ છે, બટ પ્રાઇસ એમના કરતાં થોડી રિઝનેબલ છે. અને ફૂડ બહુ બેસ્ટ છે ખરેખર. તો અહીંયા તો મને બહુ મજા આવી રહી છે. અને પહેલાં તો અંકલ કે મોકટેલ ટ્રાય કરો, મને તો કંઈ જ અત્યારે ટ્રાય નહોતું કરું. મેં થાકેલી બી એટલી હતી એટલા માટે, કેમકે સવારથી એક વિડીયો શૂટ તો કાલનો થઈ ગયો હતો, બટ એમનું એડિટિંગ કરી અને જેમનો વિડીયો એડિટ કરી અને જે રીતે એને ચેન્જ કરાવ્યું છે ને 5 વાર,
આઈ હોપ કે અત્યાર સુધીમાં કોઈએ એટલું ચેન્જિંગ નથી કરાવ્યું. ક્યારેક ક્યારેક આવા પણ કસ્ટમર મળી જતા હોય છે, બટ ચાલ્યા કરે, સહન કરી લેવાનું છે એમ કોઈએ મને સમજીને. શીખવ્યું હતું, બટ મારામાં સહન શક્તિ બિલકુલ નથી. હું સહન નથી કરી શકતી. ખરેખર 4 થી 5 વાર કોઈ આ રીતે કરાવે ને ત્યારે મને એમ થઈ જાય કે હવે કહી દઉં કે બસ તમારી જાતે જે બી કરવું હોય ને કરી લો, રહેવા દો, નેક્સ્ટ ટાઈમ હું તમારું કોઈ જ કામ નહીં કરું. એવા પૈસા મને નથી જોઈતા કે આ રીતે કોઈ હેરાન કરે ખરેખર. અને આ જે ભાઈએ મોકટેલ બનાવી દીધી છે એટલી સરસ છે ખરેખર. અને આ મોકટેલનું નામ શું છે તમને ખબર હોય ને તો કમેન્ટ્સ કરો. અને આ ફ્લેવર છે એ મારો ફેવરેટ છે, ઓરેન્જ. અને આ લોકેશન તમે અહીંયા જોઈ શકો છો. આખા મારા વિડીયોની અંદર આ વિડીયો શેર કરવાનો મારો મકસદ એ છે કે તમે બી રાજકોટની અંદરથી આ વિડીયો જોવો છો અને સુકૂન લેવા, શાંતિ લેવા માગતા હોય અને એક સારી જગ્યાએ સારું ફૂડ ખાવા જવા બી માગતા હોય તો આ જગ્યા પર તમે આવી શકો છો. અને અહીંયા છે વિડીયો શૂટ કર્યા પછી મને પેટમાં હવે ચૂહા દોડી રહ્યા છે. અંકલ કે હવે તમે જમી લો. તો ફાઇનલી મેં અત્યારે મારું જમવાનું બધું છે ઓર્ડર કરી દીધું છે અને મેં બી અત્યારે જમી લઈશ. અને જમવામાં તમે જોઈ શકો છો શું મગાવ્યું છે. ખાસ તો કંઈ નહીં, બટ થોડી વસ્તુઓ તમને લાગતું હશે આ થોડું છે, બટ યસ. અને ચલો જમીને અત્યારે ત્યાંથી હું નીકળી ગઈ છું અને રસ્તામાં જતાં જતાં અહીંયા ચોલી ભાડે મળતી હતી, ઓપન હતું. 11 વાગવા આવી ગયા છે તો મેં ત્યાં બી પૂછી લીધું, બટ જે બી મને જોઈએ છે એ નથી મળતી. કોઈ નહીં, ચલો ત્યાંથી નીકળી જઈશ ને ડાયરેક્ટલી અત્યારે જઈશ ઘર પર. રાતના 11 વાગે હું આવી છું અત્યારે. ઓલરેડી વિડીયો શૂટ કરીને લોકોને લાગે છે કે જસ્ટ વિડીયો શૂટ કરીને પૈસા કમાય છે, પણ વિડીયો શૂટ કરીને પૈસા કમાવા એટલું ઇઝી નથી ખરેખર. જોઈ શકો છો રાતના વાગ્યા છે 11. આઈ હોપ કે દેખાતું હશે એકડા. સો ફાઇનલી પેડ પ્રમોશન કયો તો બી ભલે, ફ્રી પ્રમોશન કયો તો બી ભલે, આજે કંઈક એ ટાઈપનું શૂટ હતું અને શૂટ કરીને અત્યારે આવી ગઈ છું 11 વાગે. ચલો ફટાફટથી મેં અત્યારે ચેન્જ કરીશ અને જે કાલના વિડીયો શૂટ કર્યા હતા ને એમનું એડિટિંગ બાકી છે, મતલબ એડિટિંગ થઈ ગયું છે, બટ જેમનું બી એડિટિંગ કરવાનું હતું ને એમના પેતરા એટલા બધા છે. 4 વાર એડિટિંગ કરાવીને ચેન્જ કરાવ્યું છે. આટલી વાર તો મેં કોઈનો વિડીયો ચેન્જ નહીં કર્યો. તો ફરી અત્યારે આ ચેન્જ કરી દેજો ને પેલું ચેન્જ કરી દેજો ને ખબર નહીં. તો ચલો મેં બી અત્યારે ફટાફટથી એમનો વિડીયો એડિટ કરી અને ત્યાર પછી સૂઈશ. હજી બી મારે કામ છે. તો ઇન્ફ્લુએન્સરની જિંદગી કંઈક આ રીતે હોય છે. લોકોને લાગે છે કે જસ્ટ વિડીયો ઉતારીને પૈસા કમાય છે, પણ એટલું ઇઝી બી નથી જેટલું તમે સમજો છો. અને ડેઈલી નવું બહુ બધું શીખવું પડે છે. જો મને તો શોખ છે ડેઈલી મારી જિંદગીમાં નવું શીખવાનું, નવું કરવાનું, આગળ વધવાનું, મતલબ બહુ બધું. લાઈફ ચેન્જિંગ બી જરૂરી છે. તો મેં તો મારી લાઈફમાં ચેન્જ કરતી રહું છું. અને અત્યારે ફાઇનલી મારું વર્ક અત્યારે તો હજી ફિનિશ નથી થયું. તમારી તો તમે નોકરી ફિનિશ કરીને આવીને ઘરે આવીને સૂઈ ગયા હશો. ડેલી મારું કંઈક આ જ રીતે હોય છે. એટલા માટે તો હમણાંથી મેં લોંગ વ્લોગ છે અપલોડ નથી કરી શકતી. તો ચલો ફટાફટથી છે ચેન્જ કરીશ, ફ્રેશ થઈશ અને ત્યાર પછી ફરી વિડીયો એડિટિંગ કરવા બેસી જઈશ અને ત્યાર પછી ઊંઘી જઈશ. અને મોર્નિંગમાં કાલે જાગી ટ્રાય કરીશ કે તમારા માટે મેં લોંગ વ્લોગ બનાવી શકું. અત્યારે તો આ વ્લોગ અહીંયા જ કરીશ સમાપ્ત. જલ્દી મળીશું મારા ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.